ભાવનગરથી મહત્વના સમાચાર મળ્યા છે કે પોલીસને મોટી સફળતા મળી છે। જિલ્લામાં થયેલી કુલ 7 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ટોળકીને ઝડપી લેવામાં આવી છે। નાયરા પેટ્રોલ પંપ પાસેના ખાંચામાં છુપાઈ રહેલી ટોળકી હાથ લાગી હતી અને છેલ્લા 20 વર્ષથી શહેરમાં રહેતા 2 ઈસમો પહેલા રેકી કરી પછી ચોરીને અંજામ આપ્યો હતો। આ ટોળકી છેલ્લા 2 વર્ષમાં શહેર અને જિલ્લામાં શાળામાં, કોલેજ, મકાન, દુકાન અને ઓફિસમાંથી ચોરીઓ કરી ચૂકી છે। જિલ્લા બહારના 5 શખ્સો સાથે મળીને ₹1,32,650 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હજુ અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ ચાલુ કરી છે। કુલ 2 વર્ષથી પણ વધુના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લામાં 15 જગ્યાએ પોતે અન્ય 5 આરોપીઓ સાથે રાખી ઘરફોડ, દુકાન, સ્કૂલ અને કોલેજમાં ચોરી કરેલાનું, કોઈ જગ્યાએ ચોરી કરવાની કોશિશ કરેલાની કબૂલાત આપેલી છે। આરોપીઓની ઝડપી લેતા તેમની પાસેથી 40,000 રૂપિયા રોકડા અને આશરે 7 ગ્રામ જેટલા અલગ અલગ વજનના દાગીના મળી આવેલા છે। ખાસ કરી આ ચોરીના ગુનાઓ ભાવનગરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 જગ્યાએ નોંધવામાં આવેલા છે। પકડાયેલા આરોપીમાંથી 2 આરોપીઓ એક અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જે આરોપી છે એ અન્ય પોલીસ સ્ટેશનમાં પકડવાનો પણ બાકી છે। જે પકડવાના બાકી આરોપી છે તેમની શોધખોળ અને એને પકડી પાડવા માટે ટીમ અત્યારે કાર્યરત છે। પકડાયેલા આરોપીમાં ઈબુભાઈ ઉર્ફે આબરૂસિંહ નીનામા એની સામે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં 7 ગુના દાખલ થયેલા છે તથા કાંતિભાઈ મગનભાઈ નામના આરોપી સામે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મળી 6 ગુના દાખલ કરવામાં આવેલા છે। સંપૂર્ણ ચોરીમાં ગયેલો મુદ્દામાલ